લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરના માલધારી રાસ મંડળીના સભ્યો લાલ કિલ્લા પરેડમાં ભાગ લેવા પસંદગી પામ્યા. 26 જાન્યુઆરીએ દિલ્હીની પરેડમાં ગ્રુપના 20 કલાકાર પ્રથમવાર દુહા છંદ રાસની ઝાલાવાડી સંસ્કૃતિની ઝાંખી કરાવશે. સુરેન્દ્રનગરના માલધારી રાસ મંડળી લાલ કિલ્લા પરેડમાં ભાગ લેવા પસંદગી પામ્યા. ગ્રુપના 20 કલાકાર જ્યારે દેશના વડાપ્રધાન દિલ્હીના લાલ કિલ્લા પર ધ્વજવંદન કરશે ત્યારે કલા રજૂ ઝાલાવાડી સંસ્કૃતિની ઝાંખી જમાવટ કરશે. સુરેન્દ્રનગર જિલ્લો અનેક લોક સંસ્કૃતિ, લોકજીવન અને લોકનૃત્યો માટે જાણીતો છે. તેમાં ખાસ કરી અને ભરવાડ સમાજના યુવાનો દ્વારા લેવાતા રાસ, હુડો, ગોફરાસ જોઈ આપણી આંખો ફાટી રહી જાય છે તેવા આકર્ષક હોય છે. આવા રાસ માટે સુરેન્દ્રનગરની જોરાવરનગર માલધારી રાસ મંડળી દેશ વિદેશમાં જાણીતી છે. આ મંડળી 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે લાલ કિલ્લા પરેડમાં ભાગ લેવા પસંદગી થયા છે. આ અંગે ગ્રુપના લીડર પ્રદીપ પરમારે જણાવ્યું કે આ ગ્રુપની સ્થાપના માલધારી સમાજની પરંપરાગત સંસ્કૃતિ જાળવવાના હેતુથી આશરે 35 વર્ષથી ચાલે છે. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ગોકુલમાં હતા ત્યારે વૃંદાવનમાં ગાયો ચરાવવા જતા. તે સમયે તેમનો ગોપ મિત્રો સાથે અનેક ગોપીઓ સાથે અનેક પ્રકારના રાસ રમતા. તે રાસ અમે કરીએ છીએ, જેમાં રાસ, હુડો રાસ, ગૌરાસ, ત્રણ તાળી, ટીટોડા રાસ અને છબી રાસ વગેરે રજૂઆત કરીએ છીએ. અમારું રાસ ગ્રુપ ગુજરાત સરકારના મોટા ભાગના ઉજવણીના પ્રોગ્રામ જેવા કે 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી, કાંકરિયા કાર્નિવલ, વાઇબ્રન્ટ નવરાત્રી હોય કે કોઈ પણ મેળા હોય, દરેક જગ્યાએ પરફોર્મન્સ આપી અને ઝાલાવાડનું નામ રોશન કરે છે. ભાણી પરિવારના મેરેજ ફંક્શન જામનગરમાં થયું ત્યારે તેમજ ગિફ્ટ સિટી ગાંધીનગરમાં થયેલ બોલિવૂડના સૌથી લોકપ્રિય એવોર્ડ આઈફા એવોર્ડમાં પણ રાસ મંડળીએ પોતાનું કૌરવ્ય રજૂ કર્યું હતું. ગુજરાતમાં જ નહીં પણ બીજા રાજ્ય અને વિદેશમાં પણ અનેક પ્રોગ્રામો ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. હાલ અમારા ગ્રુપના ભારત સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા પસંદગી થતા 20 કલાકારો જ જ્યારે દેશના વડાપ્રધાન 26 જાન્યુઆરીએ દિલ્હીના લાલ કિલ્લા પર ધ્વજવંદન કરશે ત્યારે આપણી ઝાલાવાડની સંસ્કૃતિની ઝાંખી કરાવવા માટે અમારી મંડળી ત્યાં આપણા ઝાલાવાડ રાસ રજૂ કરશે. સરકાર દ્વારા અમારી મંડળીને નિમંત્રણ મળ્યું તે અમારા માટે ગૌરવ અનુભવે છે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ પરમાર પ્રદીપ છે. અહીંયા સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં અમે રહીએ છીએ. અમારું ગ્રુપ માલધારી રાસ મંડળ જોરાવરનગર, જિલ્લો સુરેન્દ્રનગર. હાલ દિલ્હી ખાતે જે નરેન્દ્ર મોદી સાહેબ 26 જાન્યુઆરીના દિવસે પરેડ કરે, ધ્વજવંદન કરતા હોય, ધ્વજવંદન પછી અમારો આખો સાંસ્કૃતિક કાર્યક્રમ છે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી અમારું એક ગ્રુપ સિલેક્ટ થયું છે અને અમે ભારત સરકારની સંગીત નાટક અકાદમી દ્વારા અમને બોલાવવામાં આવ્યા છે. જે અમે આખો ઝાલાવાડનું એક ગૌરવ મંડળી તરીકે જઈએ છીએ ત્યાં. અત્યારે અમે લોકો અમારું આ ગ્રુપ 35થી વધારે વર્ષ ચાલે છે, 35 વર્ષથી વધારે ચાલે છે અમારું ગ્રુપ. આ ભરવાડ સમાજની સંસ્કૃતિ છે અમારી ઝાલાવાડી, એ સંસ્કૃતિ અમે ત્યાં રજૂ કરશું. રાસ, ગોફરાસ બધું રજૂ કરશું અમે ત્યાં. ના, આ ઊંચે તો ક્યારે નથી આવેલો. આ અમારા માટે કહેવાય ને લાઈફ ટાઈમ એચિવમેન્ટ, મોટું એચિવમેન્ટ કહેવાય. ઘણા વર્ષોથી રાસ બધા રમતા હોય પણ કહેવાય ને કે આવો કલ્ચરલ પ્રોગ્રામ સૌથી મોટામાં મોટો હોય ભારતનો તો આ આવે ને એમાં અમે ભાગ લીધો. એના માટે અમે બહુ ગૌરવ અનુભવીએ છીએ. મારું નામ કાનાભાઈ ભરવાડ છે. અમે જોરાવરનગરમાં રહીએ છીએ. ભરવાડ માલધારી રાસ મંડળના છીએ અને અમે અનેક જગ્યાએ પ્રોગ્રામ કર્યા છે. દિલ્હી ખાતે 26મી જાન્યુઆરીએ પ્રોગ્રામ છે અમારો પેટ પટ્યા પછી, અને ગોફરાસ, હુડો આ બધું રાસ કરવાના છીએ અમે. અમને બહુ જ આનંદ થાય છે કે અમે આ જગ્યાએ અમારા પરફોર્મન્સ કરવાના છીએ. અગાઉ આપણે કાંકરિયા છીએ, અમદાવાદ છે, પછી સફેદ રણ છે, બધી જ જગ્યાએ ગુજરાતમાં લગભગ જગ્યાએ અમે પ્રોગ્રામ કર્યા છે. બહુ જ આનંદ થયો. આવો અમને કલ્પના નહોતી કરી કે અમને આવો જવાબ મળશે ચાન્સ. મારા નામ લાલાભાઈ ભરવાડ છે. અમે જે આ માલધારી રાસ મંડળ ચલાવી છીએ એ લગભગ 35 વર્ષથી અમારું ગ્રુપ ચાલે છે. અને અત્યારે હાલમાં અમે દિલ્હી ખાતે જે માનનીય શ્રી વડાપ્રધાન મોદી સાહેબ ત્યાં જે પરેડનો એનો જે કાર્યક્રમ છે એમાં પણ અમે ભાગ લીધેલો છે અને અમને આમંત્રણ છે. અને અમે અત્યારે અમારા 20 લોકો ત્યાં દિલ્હીમાં અત્યારે હાલમાં છે. અને અમે આવા પ્રોગ્રામ ઘણી પણ જગ્યાએ કરેલા છે. સફેદ રણમાં છે અથવા કાંકરિયા તળાવમાં છે અમે, અને જે ચેન્નાઈ છે ઓર બધી જગ્યાએ પણ અમે આ પ્રોગ્રામ કરવી છે. અને હાલમાં અત્યારે અમારા 20 લોકો દિલ્હીમાં છે. અને અત્યારે અમને દિલ્હીના પ્રોગ્રામથી જે વડાપ્રધાનના આમંત્રણથી અમારા 20 લોકો અહીંયા છે એનાથી અમને ખૂબ આનંદ છે.